धानम नमो आयरियानम नमो वज्जायानम नमो सब्बसाहुनमेशकंचकारो सब्बपावपराशनो मंगलानं च सव्येसिं परमं भवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्याजेन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धिदना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार वांछित फलदातार ओंकारं बिंदुशयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदेव ओंकाराय नमो नमः। पर्युषणનો આજે અમારો છેલ્લો દિવસ પૂરો થયો, તમારા છેલ્લા દિવસે શરૂઆત થઈ. આમ સમયની ધારા ક્યારે અટકતી નથી, અટકી નથી ને અટકશે પણ નહીં. પરંતુ અવસર જે આપણે મળ્યો છે, એક સરસ મજાનો અવસર મળ્યો છે અને એ અવસરને આપણે બધા જે પણ આપણને સગવડ મળી છે એના આધારે આપણે ઉજવીએ છીએ. આજે છેલ્લો દિવસ છે. આમ સામાન્ય રીતે સાધુ ભગવંતો હોય કલ્પસૂત્રના માધ્યમથી સ્થવિરાવલી નામનો જે ગ્રંથ છે એ સમજાવે, પરંતુ આપણે સ્થવિરાવલી નામના ગ્રંથને સ્પર્શ ન કરતા આપણે કોઈક એવો વિષયને સ્પર્શ કરીશું જે આપણને કંઈક આપી જાય. એક સરસ મજાનો શ્લોક છે સંસ્કૃતની અંદર, એમાં થોડા 2-4 વિષયો આપણે એડ કરીશું એટલે આપણે આજનું જે સેશન છે જનરલ સેશન રહેશે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવઃ કાલેન ફલંતિ તીર્થમ શીઘ્રમ સાધુ સમાગમઃ. લગભગ આપણે વર્ષોથી જીન મંદિરમાં જઈએ છીએ, વર્ષોથી. ચાહે આપણે અમેરિકાની અંદર રહેતા હોય તો પર્યુષણ પૂરા થાય એટલે આપણે એક તીર્થયાત્રાનો પણ પ્રસંગ કરતા હોઈએ. નજીકની અંદર ઓર્લાન્ડો હોય, ટેમ્પા હોય, માયામી હોય, સાર્લોટ હોય, વોશિંગ્ટન ડીસી હોય, ક્યાંક પણ આપણે તીર્થયાત્રાનો પ્રસંગ કરીએ. પ્રશ્ન એક જ છે કે ઘણા બધા જીન મંદિરોના દર્શન કર્યા, ઘણા બધા ભગવાનની પ્રતિમાઓની પૂજા કરી, ઘણા બધા સ્નાત્ર પૂજા ભરાવ્યા. આ બધું નિરર્થક છે એવું નથી કહેતો, નિરર્થક ગયું છે એવું પણ નથી કહેતો, પરંતુ એ પરમાત્માના એ જીન મંદિરની દર્શન કરતા, પૂજા કરતા, વંદન સત્કાર કરતા સામે કંઈક એવું નિર્મિત થયું, સામે એવું કંઈક થયું કે જે આપણે કોઈક પ્રકારનો દોષ છોડ્યો હોય કે આજે જીન મંદિરની અંદર દર્શન કર્યા છે, હવે હું કમસે કમ આ એક વસ્તુનો ત્યાગ કરું છું, એવી સહજ મનોભાવના ક્યારેક પ્રગટી કે જે આપણું લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલની અંદર લગભગ ચેન્જ નથી, જે રીતે આપણે જીવીએ છીએ એ જ રીતે જીવતા હોઈએ છીએ લગભગ. તો પરમાત્માની જીન પ્રતિમાના દર્શન એ ક્યારે ફળ આપે કે જ્યારે જીન પ્રતિમાને આપણે બરાબર ઓળખ્યા હોય, એમના શાસનને બરાબર ઓળખ્યું હોય. તો પરમાત્માની ભક્તિ બહુ લાંબા ટાઈમ પછી ફળ આપનારી બને છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવઃ કાલેન ફલંતિ તીર્થમ. કાલેન એટલે કોઈક એવા યોગ્ય સમયમાં તીર્થ ફળે, શીઘ્રમ સાધુ સમાગમઃ. પણ એક વ્યક્તિનો સંયોગ એ તરત ફળ આપે, ઓન ધી સ્પોટ આપણને રિઝલ્ટ આપે. પરમાત્માના એ મંદિરના દર્શન કર્યા પછી રાત્રિ ભોજન છૂટ્યું તો કે ના, પરમાત્માના એ મંદિરના દર્શન કર્યા પછી કંદમૂળ છૂટ્યું તો કે ના, પરમાત્માએ એ દર્શન કર્યા પછી કોઈક એવા પ્રકારનો વસ્તુનો ત્યાગ થયો જે અભક્ષ હતું તો કે ના. તો લગભગ પરમાત્માના દર્શન આપણે જે રીતે કરવા જોઈએ એ રીતે કર્યા નથી. પરમાત્માનું દર્શન પરમાત્માના શાસ્ત્રને લઈને થતું હોય તો વાસ્તવિક રીતે પરમાત્માનું દર્શન આપણા દોષોનો ત્યાગ કરનારું બને અને બને. પણ એનાથી એક સ્ટેપ, પરમાત્માનું શાસન સ્થપાયા પછી પરમાત્માનું આખું શાસન એમને
આચાર્ય ભગવંતોને ગણધર ભગવંતોને સોંપી દીધું. આપણે કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં પણ જોયું કે ભગવાનનું કોઈ પણ તીર્થંકર ભગવાનનું આયુષ્ય કેટલું, બહુ લિમિટેડ આયુષ્ય છે. પણ પરમાત્માના શાસનનું આયુષ્ય કેટલું, તો કે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનનું આયુષ્ય 21,000 વર્ષનું છે. કોણ ચલાવશે આ શાસન? આ શાસનને કોઈ ચલાવનાર તો જોઈશે ને. કોણ ચલાવશે આ ભગવાનની આજ્ઞાઓને? જગતની અંદર કોણ વહેંચણી કરશે, કોણ ફોલો કરાવશે? તો કે માત્ર ને માત્ર એક વ્યક્તિ છે જે ભગવાનના શાસનના એક ખમતીધર વ્યક્તિઓ છે કે જેમને ભેખ લીધો છે કે આ જગતની અંદર ભગવાનનું શાસન એક પદ દ્વારા અમે ચલાવીશું, અને એ પદનું નામ છે સાધુ પદ. આમ શબ્દ આપને કોઈ પૂછે તો આપણે કેમ છો, સાતામાં છો, તો આપણે શું જવાબ આપીએ? એચ સાહેબ, દેવ ગુરુ પ્રસાય. ગુરુ પ્રસાય એટલે પહેલા દેવ અને પછી ગુરુ, આ બંનેની કૃપા થકી હું મારા તપની અંદર બરાબર છું. હવે આ બંનેની અંદર અપેક્ષા જોવા જઈએ તો દેવ જે છે એ શાસનની સ્થાપના કરી માટે સૌથી મોટો ઉપકારી છે, પણ ગુરુએ આપણને શાસન પમાડ્યું છે માટે ઉપકારી છે. એટલે ગુરુ ભગવંતનો ઉપકાર જે છે ને એ જબરજસ્ત કોટીનો ઉપકાર છે, જેની આપણે કલ્પના ન કરી શકીએ. આ ગુરુ ભગવાનના સત્સંગને પામીને પૂર્વ કાળે અનંત જીવો ધર્મ પામ્યા અને આગામી કાળમાં પણ અનંત જીવો ધર્મ પામશે. જેમના જીવનની અંદર ગુરુ નથી એ નગુરા કહેવાય. એટલે ધર્મની પ્રાપ્તિનો મુખ્ય માધ્યમ કોઈ હોય, ચાહે તમામ તીર્થંકર ભગવંતો લો, એમાં પણ કોઈને કોઈ ગુરુ ભગવંતનું યોગદાન રહ્યો છે. એટલે સાધુ ભગવંત એટલે સાધુ પદ એક એવા પ્રકારનું પદ છે જે આપણે 3 પ્રકારના પદ બોલીએ, દેવ, ગુરુ અને ધર્મ, આ 3 શબ્દ બોલતા હોય છે. અને આપણે 3 વસ્તુ બહુ મજાની મળી છે. દેવ પણ ઉત્તમ મળ્યા, વિતરાગ પરમાત્મા દેવ મળ્યા. દેવની ઓળખ આપણને કવિ ધનપાલ આપે. દેરાસરની અંદર આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે દેવની ઓળખાણ આપણને કેવી રીતે મળે? આ દેવ કેવા છે શું ખબર પડે? આ દેવ વિતરાગ છે કેવી રીતે ખબર પડે? તો કવિ ધનપાલ આપણે ઓળખાણ આપે કે જેમની મુખાકૃતિ એકદમ પ્રસન્ન હોય, જેમના હાથની અંદર શસ્ત્ર અસ્ત્ર કશું ના હોય, જેમની સાથે કોઈ સ્ત્રીનો સંગ ના હોય, આ જેવું હોય એ 3 થી રહિત હોય એ વ્યક્તિ વિતરાગ હોય. આટલી સિમ્પલ બેઝ એ ઓળખાણ, વધારે જાજી ઓળખાણ નથી આપતા. ફરી વાર બોલું છું, જીન મંદિરમાં પ્રવેશ કરે એટલે ભગવાનની અંદર 3 વસ્તુ તમારે જોવાની. કોઈ પણ પ્રકારના જીન મંદિરમાં જાઓ તમે, ચાહે જૈન ના જાઓ, અજૈન ના જાઓ, 3 વસ્તુ જોવાની. અને 3 વસ્તુથી રહિત છે તો વિતરાગ છે. સૌથી પહેલા એમને સ્ત્રીનો સંગ ન હોવો જોઈએ. બીજા નંબરની અંદર શસ્ત્ર અસ્ત્ર વગેરે ન હોવા જોઈએ. ત્રીજા નંબરની અંદર એમના હાથની એમનું જે મુખ છે એકદમ પ્રસન્ન હોવું જોઈએ. એમનું મુખાકૃતિ કમળ જેવી નિર્લેપ હોવી જોઈએ. આંખની અંદર નિર્દોષતા હોવી જોઈએ. તો આવા પ્રકારનું કોઈ પણ પ્રકારના તમે મંદિરમાં જાઓ, તમને દેખાતું હોય, તમે જે મંદિરમાં પગ મૂકો એ મંદિરના ભગવાનને જોવાનું કે આ પરમાત્મા પાસે કોઈ શસ્ત્ર અસ્ત્ર છે? જો છે તો કે ના, આ ભગવાન ન કહેવાય, આ પરમાત્મા સ્વરૂપે નથી. કોઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને કોઈ સ્ત્રી જોડે છે તો તમારે વિચારવું પડે કે ના, ભગવાન ન કહેવાય. તો એ સ્વરૂપે વિચારવાનું. તો એ કવિ ધનપાલ આપણને ઓળખાણ આપે છે કે આપણા દેવ કેવા છે. કેવા સરસ મજાના આપણને દેવની પ્રાપ્તિ થઈ કે નિર્દોષ છે અને સંપૂર્ણ વિતરાગ છે, કેવલ જ્ઞાની છે, એવા આપણને દેવની પ્રાપ્તિ થઈ. એનું આપણને પ્રાઉડ હોય, ગર્વ હોય. ચાલો એક સ્ટેપ, બહુ લાંબુ દેવના વિશે નથી ચાલતો. બીજું સ્ટેપ છે ગુરુનું પદ. દેવ, ગુરુ અને ધર્મ, આ 3 શબ્દ આપણે બોલે છે. ફરી વાર બોલું છું, બહુ સિમ્પલ છે. દેવ, ગુરુ શબ્દ અને ધર્મ શબ્દ બહુ જ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. આ ગુરુ કોને કહેવાય એની આપણે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે આપણે કહીએ કે જે અંધકારમાંથી બહાર કાઢે ને ઉજાસમાં લઈ જાય, નામ ગુરુ. ખાલી એક શબ્દ પણ આપણે કોઈ શીખવાડે નામ ગુરુ કહેવાય. વ્યાખ્યાનની અંદર ગયા હોય ને આપણે એકાદો શબ્દ શીખવા મળે ને તોય આપણું જીવન કદાચ પરિવર્તિત થાય. મારો અહીંયા પ્રશ્ન શરૂઆતનો શ્લોક નહીં હતો કે સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુ ભગવાનનું દર્શન કરી અને આત્મા પવિત્ર બને એ તાકાત, એ શક્તિ સાધુના પદની અંદર રહેલી છે. ખાલી જોવાનું, બીજું કાંઈ નહીં. ખાલી દર્શન કરવાના કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ. એ સાધુ ભગવાનના દર્શન થાય
અને આપનું જીવન ખરેખર ધન્ય બની જાય એવી ગજબની તાકાત આ સાધુમાં રહેલી છે. સંભવિત છે કે સાધુ ભગવાનના દર્શન કરી આપણે આત્મા પવિત્ર બની જાય? પોસિબલ છે સંપૂર્ણાબેન? સાધુ ભગવાન આપણું જીવન ડાયવર્ટ થાય, આપણું જીવન બદલાઈ જાય એવી શક્યતા પૂરેપૂરી પડી છે કે ભગવાનથી પડી છે? ગુરુ ભગવંતોથી. એક વસ્તુ સમજી રાખો, ફરીવાર કહું છું કે પરમાત્માનું શાસન બહુ જ મર્યાદિત છે એમના આયુષ્યથી, એટલે એમનું પોતાનું આયુષ્યથી, પોતાનું પરમાત્માનું પોતાનું આયુષ્ય, પણ એમનું શાસન અમર્યાદિત છે. શાસન મર્યાદિત નથી, પણ પરમાત્માનું આયુષ્ય મર્યાદિત છે. અને એ શાસનને વહન કરનાર ગુરુ ભગવાન છે. 21,000 વર્ષ સુધી જે શાસન ચાલવાનું છે એમાં મુખ્યતયા જોવા જઈએ તો ઉપકાર ગુરુ ભગવાનનો છે. જેમને ગુરુ ભગવાનનો હાથ પકડો એનું જીવન પરિવર્તન થયા વગર રહે નહીં. સાહેબ માથા ઉપર હાથ મૂકે ને આમ લાગે કે કેવું સરસ બધાના આશીર્વાદ મળી રહ્યા છે, આમ કંઈક અલૌકિક અનુભૂતિ થાય. અલૌકિક સાંત્વના, સમાધિ, શાંતિ, ચિત્તની પ્રસન્નતા આપવાની મોટા મોટી તાકાત જો કોઈ પાસે હોય તો ગુરુ ભગવાન પાસે છે. અમેરિકાનો એક પ્રસંગ તમને વાત કરું, ગુરુ ભગવાન શું કામ કરી શકે બતાવવા માટે. એ બેન ગયા મહારાજ સાહેબને વંદન કરવા માટે. સાધ્વીજી ભગવાન હતા. સાધ્વીજી ભગવાન વંદન કરીને પછી સાધ્વી ભગવાન પાસે બેઠા. મોટે ભાગે આપણે સાધુ ભગવાન થી ડર લાગે કે ના લાગે? કેમ એચે સાહેબ હસો છો? ડર તો નથી લાગતો, પણ ક્યાંક દીક્ષા અપાવી દે. સાધુ ભગવાન પાસે જવાનું વધારે મન થાય કે દેરાસર જવાનું વધારે મન થાય? હે? સાધુ કંઈક નિયમો આપે. નિયમોથી ડર લાગે છે. નિયમોથી ડર લાગે, રાઈટ? થોડો થોડો ડર લાગે નિયમોથી, કે ક્યાંક સાધુ ભગવાન નિયમ આપી દેશે કે તમે શું કરો છો, રાત્રે ખાઓ છો? હા. મધુબેન કે હા ચાલો, તો કે હવે આજથી રાત્રે નહીં ખાતા. આવું કઈક થાય એના કરતા ન જઈ. આમ એક સંકોચ આપના મનની અંદર, પણ એક ખરેખર તમને કહું, એકવાર તમે જશો ને તમને મજા જ આખી અલગ આવશે. જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ કદાચ કોઈનાથી આવતો હોય ને તો એ મુખ્ય સાધુ ભગવાનથી આવે છે. એ બેન સાધ્વી ભગવાનને વંદન કરે છે. વંદન કરીને સાધ્વી ભગવાનને પ્રશ્ન પૂછો, બેન શું કરો છો, અમેરિકા રહો છો તો? કારણ કે તમે જાઓ એટલે તમારો ચાન્સ પહેલા, અમારો ચાન્સ પછી આવે. આ તો ઇન્ડિયાનો જ માણસ છે ને, અહીંયા રહેવાનો જ છે કે પેલા અમેરિકા વાળાને બોલાવો. એટલે અમેરિકા વાળા આ બેન હતા તો વંદન કર્યા. પછી શું કરો છો અમેરિકામાં? સાહેબ કાંઈ નહીં, સવારે જોબમાં જઈએ, સાંજે પાછા આવીએ, રસોઈ બનાવીએ અને જમીએ. એમ? બરાબર. વાસી ખાવાનું થાય છે? બીજો પ્રશ્ન પૂછ્યો. નસ પકડે, એમ સીધી નસ કહેવાય ને આપણે, દુખતી નસ. સાહેબ વાસી તો અમારે લાઈફ ની અંદર એક પાર્ટ થઈ ગયો છે, એના વગર ચાલે જ નહીં. કારણ કે અમારે જોબ હોય મંડે થી માંડીને ફ્રાઈડે સુધીની, અને સાંજે આવે 4-5 વાગે થાકેલા હોય, ક્યાં રસોઈ બનાવીએ? એટલે પછી વીકેન્ડ આવે એટલે પછી જે પણ દાળ બનાવી દાળ, શાક બનાવીએ શાક, રોટલી એ ફ્રોઝન કરી દઈએ અને પછી ગરમ કરીને ઓવન ની અંદર મૂકીને ખાઈ લઈએ. સાધ્વી ભગવાને કીધું કે બેન એક કામ કરશો? બોલો સાહેબ. આજથી રાત્રિ ભોજન અરે વાસી ખાવાનું બંધ કરી દેશો? 2-5 મિનિટ થોડીક સંકોચ થાય આપણને કે સાહેબને ના કેમ પડાય, પણ અંદરથી પાછું એ પણ થાય કે જે સિચ્યુએશન ને જે સિસ્ટમમાં આપણે ટેવાયેલા હોય એને ચેન્જ કરવી વેરી ડિફિકલ્ટ. 40-40 વર્ષથી આપણે જે સિસ્ટમમાં ગોઠવાયેલા હોઈએ, અને એમને ફરક શું પડે? મારો પ્રશ્ન ત્યાં છે કે એ શા માટે આપણને આપણી પાસે આવી અપેક્ષાઓ રાખે છે? એમને શું ફરક પડે? અમે જે કરતા હોય તમારે શું લેવા દેવા? અમારે રાત્રે ખાવું જ ખાઈશું, અમારે કન્નૂર ખાવું જ ખાઈશું, અમારે અભક્ષ્ય ખાવું જ ખાઈશું, અમારે વાસી ખાવું જ ખાઈશું. સાહેબ તમારે શું? અમારે લાઈફ સ્ટાઈલમાં તમે શું કામ ઇન્વોલ્વ થાવ છો? અમે જે રીતે જીવીએ, તમને ખબર છે અમે અમેરિકામાં રહેતા હોઈએ કેવી તકલીફ ભોગવતા હોઈએ,
કેટલી બધી હાડમારી કરતા હોઈએ. અમારી પરિસ્થિતિ અમે જ જાણે, તમે આમાં કોઈ કામ કરનારું હોતું નથી, બધું અમારે જ કરવાનું હોય છે. આ બધી પરિસ્થિતિ આપણે એમ મનમાં એમ થાય કે સાધુ ભગવાનને શું લેવા દેવા, શા માટે પડતા હશે વચ્ચે આટલું બધું, આવું મનમાં થાય ને. બરાબર, અત્યારે કદાચ હું બોલું છું તમને મારા માટે થતું હોય, પંડિતજી શું લેવા દેવા. બરાબર, પણ એક વસ્તુ છે, તમે જેમ દીકરો હોય ને, દીકરો જયારે કોઈ તમારી અપેક્ષા હોય અને એ અપેક્ષા પ્રમાણે ન ચાલે તો તમને દુઃખ થાય, અને અપેક્ષા પ્રમાણે ચાલે તમને સુખ થાય. આટલું તો હોય કે ન હોય? પોતાના દીકરા પ્રત્યે આટલી અપેક્ષા હોય, દરેક મા બાપને હોય, મારો દીકરો મારું કહ્યું માને, આવી દરેક મા બાપની અપેક્ષા હોય. તો સાધુ સાધ્વી ભગવંતને, જૈન શાસને, તીર્થંકર ભગવાને એક ફરજ સોંપી છે, એક કર્તવ્ય સોંપ્યું છે કે તમારે શ્રાવક શ્રાવિકાને ધર્મ માર્ગે લાવવાનું. અને ધર્મ માર્ગે લાવવા માટે એમને જે પ્રયત્ન કરવો પડે કરે, અને એટલા માટે કરે કે તમારા મારા આત્માની ચિંતા કરે છે માટે. શું ફરક પડવાનો છે આપણે કદાચ રાત્રિ ભોજન છોડીએ કે કંદમૂળ છોડીએ, શું ફરક પડે એમને? એમને તો એમને બધું છોડીને બેઠા છે. એમનું પોતાની જ્ઞાન અને આરાધનામાં મસ્ત છે, પોતે વ્યાવચ અને પોતાના તપની અંદર મશગુલ છે, સંયમ જીવનની અંદર ભગવાનની આજ્ઞા મુજબનું અજબનું ગજબનું જીવન જીવે છે. એમને કોઈ ફરક નથી પડતો તમે છોડો કે હું છોડું. પણ એ ફરક એ પડે કે મારા પ્રભુના શાસનને પામેલો શ્રાવક એ જો દુર્ગતિમાં જાય તો એમને પસંદ નથી. એ કમસે કમ ઓછું પાપ કરે, બને એટલું ઓછો દોષ સેવે, તો કદાચ આવતા ભાવની અંદર પાછો જૈન ધર્મની મળવાની શક્યતા ઉભી રહે. માટે આપનું હિત વિચારે છે, એનું કોઈ ફરક ના પડે. બે કારણ છે મુખ્ય સાધુ ભવન પાસે નહીં જવાનું, હું સમજુ ત્યાં સુધી. એક, મધુબેને જે કીધું એમ નિયમ આપે માટે. બીજા નંબરમાં ક્યાંક એવું થાય કે બેન અહીંયા ટીપ છે લખાવજો ને, અહીંયા આગળ આ લખાવવાનું છે લખાવજો ને, અહીંયા તમે થોડા પૈસા ખર્ચીને જાઓ ને. આવા પ્રકારનું કોઈ કદાચ ફોર્સ આવે અને લખાવવાનું મન ના હોય, સાધુ ભગવંતો જ્યારે પૈસા જ ઉઘરાયા કરે છે, જ્યારે બધા નિયમો જ આપ્યા કરે છે, એમને શું બધી આવી કરે, તો એમનામાં એમને કઈ ફાયદો થવાનો? 500,000 રૂપિયા 5,000 રૂપિયા તમે કોઈ જગ્યાએ ખર્ચશો તો એમને કોઈ ફાયદો ખરો? મારો ક્વેશ્ચન સમજાય છે? એમને કોઈ બેનિફિટ ખરો કે એમાં 5% 10% એમના કોઈ ફાળવી રાખ્યા હોય કે ભાઈ એ 5,000 લખાય 2,000 મારા ખાતે મૂકી રાખજે, તો એવું જ કરવું હતું તો પછી દીક્ષા શું કામ લીધી હોય? તો સંસારની અંદર ઘણું સુખ હતું. એવા વ્યક્તિઓ આપણે ત્યાં દીક્ષા લીધી છે વર્તમાન કાળની અંદર, જેમની પાસે આમ કહેવાય ને લખલૂટ પૈસો, 1200 કરોડની પ્રોપર્ટી, એમ કેશ રૂપિયા 1,200 કરોડ, 1200 કરોડના પોતે માલિક હોય, અને આટલી સંપત્તિના સ્વામી આમ પેલું કહેવાય ને છોડીને ચાલ્યા જાય. જો ખર્ચાવો હતો તો પોતે પણ ખર્ચી શકે એવા હતા સંસારની અંદર, અને પોતે ખર્ચો પણ હતો, તો એમને લેવું જ હોય તો પછી આપણી પાસે આમ કરવાની શું જરૂર પડે? એ પોતાની પાસે હતું જે કરી શકે એવા હતા. પણ નહીં કે મારો શ્રાવક કે મારી શ્રાવિકા દુર્ગતિ ના જાય, આ ભાવ એમના મનમાં પડ્યો હોય. અને માટે વ્યક્તિ આપણી પાસે અપેક્ષા રાખતા હોય કે જૈન તરીકે તમે આટલું તો કરી શકો છો, કારણ કે પરલોકની અંદર પણ તમારે અને મારે જવાબ આપવાનો છે, તો સારી ગતિ મળે એવી એમની ભાવના હોય. આપણે એવું કહી શકીએ કે આપનો પરલોક સિક્યોર જ છે? હા એચએસ સાહેબ, આપણે કહી શકીએ કે આપનો પરલોક સિક્યોર છે, ચિંતા કરવા જેવું છે નહીં? મેં મારું બધું પરલોક માટેનું સાધન સામગ્રી તૈયાર કરી દીધી છે. મને જ્યારે પણ જે પણ ગતિમાં જવાનું થશે ત્યારે હું જવા માટે તૈયાર છું. એટલે આપની તૈયારી ખરી કે આપણે પેપર લખતા પહેલા વિચાર કરે ના હજુ મારી પેપરની તૈયારી નથી થઈ, મારે તૈયારી કરવી પડશે? એક સરસ મજાનું દ્રષ્ટાંત આપું તમને. એક ગામ હતું અને ગામની અંદર કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે એવી વ્યવસ્થા હતી. કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે. કોને ના ગમે રાજા બનવું? પણ ગામમાં એક પણ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન થાય. બધા જ ના પડે, ના મારે રાજા નથી બનવું. બીજા પણ પૂછે તો કે મારે રાજા નથી બનવું, કારણ કે કન્ડિશન એવી હતી કે 5 વર્ષ સુધી જ એમને રાજ્ય ચલાવવાનું. 5મું વર્ષ પતે એટલે એમને રાજ્ય લોકો ભેગા થઈને છોડાવી જ દે. છોડાવે એટલું નહીં, પણ એ વ્યક્તિને ગામની બહાર એક નદી હતી, નદીના સામે કિનારે મૂકી જ દેવાનો. 2 માણસો એને નદીના કિનારે મૂકવા માટે કમ્પલસરી જાય.
કિનારે છોડીને જ આવે અને પછી જ આપણે પેલે નાવ હોય પાછી આવે. હવે જેવો ગામના નદીના કાંઠે પેલો માણસને પહોંચાડવામાં આવે અને ત્યાંથી ભયંકર જંગલ શરૂ થાય કે જ્યાં સિંહ, વાઘ, ચિત્તો, વરુ, પશુ પંખીઓ રહેતા હોય, એટલે જીવાના ચાન્સ લગભગ શૂન્ય બની જાય અને મરવું પડે તો કોઈને મરવું ગમતું નહોતું, માટે કોઈ રાજા બનવા તૈયાર હતું નહીં. એક વ્યક્તિનો ટર્મ પૂરો થયો, રાજા હતો, સુખ ભોગવ્યું, 5 વર્ષ નકરું સુખ ભોગવ્યું, ખૂબ જલસા કર્યા. એટલા બધા 5 વર્ષમાં જલસા કર્યા એને, કારણ કે એને જેટલા રૂપિયા વાપરવા હોય, જ્યાં વાપરવા હોય, બધી જ છૂટ, બધું એના પાસે સત્તા. 5 વર્ષ પૂરો થાય એટલે પેલા હવે રાજ્ય છોડવાનું આવ્યું, બધા પકડીને લઈ જાય છે. નાવડીને બેસાડ્યો, સામે કિનારે પહોંચાડ્યો અને સામે કિનારે ગયો. જેવા ત્યાં આગળ પશુ પંખી રાહ જોઈ બેઠા હતા, કારણ કે એ પણ ટેવાઈ ગયા હતા કે 5 વર્ષ થશે એટલે આપણે કઈ ખાવા મળશે. અને પેલા વ્યક્તિને ત્યાં કિનારે છોડ્યા અને જેવો છોડ્યો એટલે સિંહ, વાઘ, ચિત્તો, વરુ બધાને ફાડીને નવરો કરી નાખ્યો. આવું દ્રશ્ય દેખે એટલે બીજો કોઈ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન થાય. ત્યારે એક વાણિયો હતો. વાણિયો બહુ હોશિયાર કહેવાય. આપણે બનિયા કે બનિયા એટલે લોકોને બનાવે, નામ બન્યા, આવું એક લોકો કહે છે. વાણિયો ખૂબ હોશિયાર હતો. એને કીધું કે આ વખતે હું રાજા બનું. એટલે નગરના લોકોએ કીધું, ભાઈ ખબર છે ને તમને 5 વર્ષ પછી આ હાલત થવાની તમારી, કઈ વાંધો નહીં, 5 વર્ષ પછી જોયું જશે. અને 5 વર્ષ એને જે રાજ્ય કર્યું, ગજબનું રાજ્ય કર્યું. 5 વર્ષ જેવા પત્યા, પેલા લોકો બરાબર બપોરે 12 વાગે લેવા માટે આવે ગામના લોકો, અને 12 વાગે એને નાવડી બેસાડો, સામે લઈ જવાનું. પેલો સામેથી ઓલરેડી 12 વાગે નાવડી નદીના કિનારે પહોંચી ગયો હતો. એટલે બધાને ખબર પડી કે વાણીઓ તો ઓલરેડી નદીના કિનારે પહોંચી ગયો છે. બધા ત્યાં પહોંચ્યા, નાવડી તૈયાર હતી, જાતે જ ચલાવી નાવડી સામે પહોંચી ગયો. બધા વિચારે છે કે આ થયું શું? આ માણસ રડતો નથી, કકડતો નથી, પત્ની એની રડતી નથી, કાંઈ નથી કરતી, અને સ્વેચ્છાપૂર્વક એ સામેના કિનારે જાય છે. થઈ શું રહ્યું છે? એટલે જેવો ત્યાં પહોંચ્યો એટલે બધાને કીધું, બાય ટાટા, આવજો ભાઈ, હવે હું જઉં છું. નથી કોઈ સિંહ, વાઘ, વરુ, ચિત્તો દેખાતો, નથી કોઈ ફાડનાર દેખાતું, નથી કોઈ મારનાર દેખાતું, અને પાછો સુખી છે, આનંદિત છે. એટલે એ પોતે 5 વર્ષ ત્યાં રાજ્ય પતાવી ત્યાં પહોંચ્યો. એનો સંદેશ ત્યાં આગળ એટલો નીકળે છે કે 5 વર્ષ એ રાજ્ય એને મળ્યું. એ 5 વર્ષ રાજ્યની અંદર એને નવું રાજ્ય જંગલની અંદર ઉભું કરી નાખ્યું. કારણ કે 5 વર્ષ પછી મારે રાજ્ય છોડવું પડે, એના કરતા નવું જ રાજ્ય ઉભું કરી દઉં. એટલે જંગલની અંદર એક સરસ મજાનો મહેલ ઉભો કર્યો, જંગલની અંદર રહેવા માટેના મકાન ઉભા કરી દીધા, પ્રજાના પૈસે જબરજસ્ત કોટીનું ત્યાં આગળ આખું જંગલમાં મંગલ કરી નાખ્યું. અને જેવા 5 વર્ષ પત્યા એટલે ત્યાં પહોંચી ગયો અને આરામથી બાપુ જીવનભર જીવે છે. શું આપણે કોઈક આવા પ્રકારની સિચ્યુએશન તૈયાર કરી છે એવું આપણે લાગે કે કદાચ મૃત્યુ અદ્યવા ભવતી, મૃત્યુ કદાચ આજે આવે કે કાલે આવે, પણ હું નિશ્ચિંત છું, કારણ કે મને આવા પ્રકારના દેવ ગુરુ ધર્મ મળ્યો છે, એટલે હું દુર્ગતિમાં નહીં જ જઉં. એટલે આપણે શ્યોર. અને પહેલા નંબર સૌથી પહેલો તો પ્રશ્ન એ આવે કે ઘણી વાર તો આપની માન્યતા જ અલગ હોય કે પરલોક જેવું કઈ છે જ નહીં. આવું જો માનતા હોય તો અલગ વસ્તુ છે, પણ આપણે મોટે ભાગે જૈનો છે અને પરલોકને માનતા હોઈએ. એટલે આપણે આપણા ભવની સિક્યુરિટી થાય માટે ગુરુ ભગવાન તો આપણા પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ રાખતા હોય છે. અને વર્તમાન કાળમાં અભિગમ ઓછો થતો જાય છે. હવે એવો અભિગમ રહ્યો નથી. નવું જે ફલક આવે છે મધુબેન, નવા જે લોકો આવે છે, દીક્ષા લે છે, કદાચ આપણને દીક્ષા પ્રત્યેનો અહોભાવ હોય કે એની ખબર નથી, પણ નવું જે ફલક આવે છે ને બધું વેલ એજ્યુકેટેડ, વેલ વેલ્થ, વેલ હેલ્થ, વેલ્થ નોલેજેબલ. 3 વસ્તુ કહું છું. શરીરથી મજબૂત છે, જ્ઞાનથી મજબૂત છે અને પૈસાથી મજબૂત છે. એવા વ્યક્તિઓ અત્યારે જૈન શાસ્ત્રમાં ઘણા પ્રવેશ થયા છે. ચિક્કાર લોકો સીએ થયા હોય, ડોક્ટર થયા હોય, એમબીએ થયા હોય, કોઈ આપણે શું કહેવાય લોયર હોય, એવા ઢગલે બંધ વ્યક્તિઓ વર્તમાન કાળની અંદર લોકો દીક્ષા લે છે. અને બહુ જ લોજિકલ આ આખું જૈન શાસન છે ને એ લોજિકલ છે. સંસાર લોજિકલ છે કે નથી ખબર? તમને લાગે સંસાર લોજિકલ છે? દીપકભાઈ, સંસાર લોજિકલ લાગે છે? તમારો અવાજ નથી આવતો મને. ઘણી વાર લાગે, ઘણી વાર ન લાગે.
ઘણી વાર લાગે, ઘણી વાર ના લાગે, કઈ સમજાય નહીં સંસારની અંદર ક્યારે શું બને શું નથી બનતું. પણ ધર્મ જે છે ને આખું લોજિકલ છે. અને જે વ્યક્તિઓ વેલ નોલેજેબલ વ્યક્તિઓ છે, કદાચ તમારા મારા મનની અંદર સેંકડો પ્રશ્નો ઉત્પન્ન થાય, શું કામ દીક્ષા લેતા હશે, આમ પણ જૈન ધર્મની પ્રભાવના કરી શકાય એવું છે, જૈન ધર્મનું પાલન કરી શકાય એવું છે. કુસ્તી ઘરમાં લડાય કે કુસ્તી મેદાનમાં જવું પડે? મેદાનમાં. આટલું ખબર છે તમને? વાત છે. એક છોકરો હતો ને, એને તરતા શીખવું હતું, સ્વિમિંગ કરતા શીખવું હતું. એટલે એને એના પિતાજી લઈ ગયા જ્યાં સ્વિમિંગ પુલ હતો, ત્યાં એન્ટ્રી કરાવી. એનો સ્વિમિંગ જે કોચ હતો એને પેલા જે પહેરાવાના કપડા હોય એ બધા કોસ્ટ્યુમ પહેરાયા અને પછી કીધું કે હવે થોડુંક કૂદકો માર. પેલો કે મારાથી કૂદકો નહીં વાગે. કૂદકો માર નહીં વાગે તો કોચે સીધો એને જોરથી ધક્કો માર્યો. હવે પહેલી વાર સ્વિમિંગ કરવા ગયા હોય એને ખબર હોય કે પહેલી વાર જયારે ધક્કો મારે ત્યારે એવું લાગે કે આજે મારા 12 વાગી ગયા, હું મરી જ ગયો જ અનુભવ થાય. પણ પાછળ કોચ હોય એટલે બહુ ચિંતા ના હોય. પણ પેલાને એવો સખત એમ ધક્કો માર્યો અને પડ્યો અંદર. કોસ્ટ્યુમ પહેર્યું હતું, અંદર પેલું આપણે જેકેટ પણ પહેર્યું હતું, એટલે ડૂબવાનો પ્રશ્ન નતો. પણ એક હિંમત આપી હતી કે તું અંદર કૂદી શકે છે કે નહીં. પછી ઘરે ગયો. ઘરે જઈને ફાધર ને કહે છે, ફાધર આજથી હું છે સ્વિમિંગ પુલમાં નહીં જઉં, જ્યાં સુધી મારા બેડની અંદર તરતા નહીં શીખું ત્યાં સુધી સ્વિમિંગ પુલમાં નહીં જઉં. મારા બેડની અંદર આમ તરતા શીખીશ ને બરાબર પછી જ સ્વિમિંગ પુલમાં જવું. સાહેબ, ક્રિકેટ રમવા માટે મેદાનમાં જ જવું પડે, કુસ્તી કરવા માટે કુસ્તીના ગ્રાઉન્ડમાં જ જવું પડે, બેડમિન્ટન રમવા માટે ગ્રાઉન્ડમાં જ જવું પડે. દરેક માટે એક ફિલ્ડ નક્કી હોય છે, તો અહીંયા પણ એક ફિલ્ડ નક્કી જ છે. બરાબર, એ જગ્યાએ જાઓ તો જ મેળ પડે, નહીં તો મેળ પડે નહીં. બરાબર. પણ ફરીવાર અત્યારનું જે વ્યક્તિ જે નવા નીકળે છે દીક્ષા લેવા માટે, એ બહુ જ લોજિકલ વ્યક્તિ છે, બહુ જ વિચક્ષણ લોકો છે, ચતુર વ્યક્તિઓ છે. એટલે તમને પ્રૂવ કરી આપે કે દીક્ષા લેવા જેવી છે ને લગ્ન કરવા જેવા નથી. પણ એક પ્રશ્ન તમને પૂછું, ઇન જનરલ પ્રશ્ન છે, દીક્ષા જીવન સારું કે લગ્ન જીવન સારું? જો દીક્ષા લીધી નથી એટલે ખબર નથી. દીક્ષા લીધેલી નથી. તો એ જવાબ કોને આપ્યો? જેને કોને જવાબ આપ્યો કે લીધી નથી ખબર નથી? દીપક. દીપકભાઈ, એક સરસ મજાની વાત છે, તમે બહુ સરસ વાત કરી. છતાં પણ લોકોનો અભિગમ એવો છે કે દીક્ષા જીવન સારું નથી. દીક્ષા જીવન ઘણું કષ્ટદાયી છે. આ એક લોકોનો અભિગમ છે. જેનો અનુભવ નથી એનો અભિગમ કેવી રીતે આવે? સાચી વાત છે. હવે જેનો અનુભવ છે એનો અભિગમ આપણે બતાવતા નથી. કોઈ દિવસ કોઈ પરણતો એને કેવા ગયા કે ભાઈ તું પરણીશ ના? કે ભાઈ મારો અનુભવ છે એટલે મારો એટલે બધાનો કે ભાઈ લગ્ન જીવનની અંદર આમ કઈ બહુ સુખ નથી. આમ આપણે કોઈ દિવસ કેવા ગયા ખરા? જેનો અનુભવ છે એનો અભિગમ નથી અને જેનો અનુભવ નથી એનો અભિગમ છે. આ વિચિત્રતા છે. એટલે જે આપણને ખબર જ નથી કે ખરેખર એ જીવન સારું છે કે નથી સારું. સ્ટ્રગલ દરેક જગ્યાએ પડી જ છે, પણ આપણે સ્ટ્રગલને જે છે ને એવા પ્રકારના દ્રષ્ટિકોણથી જોઈએ છે કે સૌથી ખરાબ લાગે. એટલે સંયમ જીવન અતિ ઉત્તમ જીવન છે. એમાં કોઈ સાધુ જીવન જેવું એક પણ જીવન નથી. મૂળ વાત ઉપર પાછા આવ્યા. એ બેને 10 મિનિટ રાહ જોઈ, 5 મિનિટ રાહ જોઈ. ગુરુ ભગવાન કહે છે મારે માનવું જોઈએ કે નહીં. આ બેનનો અનુભવ, એમના ઘરે હું દર વર્ષે જઉં છું, એમનો અનુભવ તમને કહું છું. શું પરિવર્તન આવે એક સાધુ ભગવાનના સંપર્કથી, એમના સત્સંગથી. પરિવર્તન એ આવ્યું કે બેને કીધું સાહેબ ચોક્કસ આપના કહેવાથી હું અમેરિકા ગયા પછી ત્યાં વાસી નહીં ખાઉં. ચાલે જ નહીં વાસી ખાધા વગર. એવી દુનિયાની અંદર વાસી નહીં ખાવાનો દ્રઢ સંકલ્પ. અને ઘરે જઈને બધાને કીધું કે મેં આ નિયમ લીધો છે, મારે વાસી નથી ખાવાનું. તમારે ખાવું હશે તમને ચોક્કસ આપીશ, પણ મારો નિયમ છે હું પાલન કરીશ. એક વ્યક્તિનો નિયમ. બીજા વ્યક્તિ એમ કે છે, એનો હસબન્ડ કે છે કે જો તું વાસી નથી ખાવાની તો પછી અમારા માટે પણ શું કામ રાખે છે? અમારા માટે પણ વાસી ના રાખીશ, તાજું બનાવીશું, આપણે બંને ભેગા થઈને બનાવીશું. દીકરાઓએ કીધું કે નહીં મમ્મી તું વાસી રાખીશ જ નહીં, આપણે ઘરમાં વાસી ખાવું જ નથી. 7 જણનું કુટુંબ આજે એક પણ વ્યક્તિ વાસી ખાતો નથી.
એની અસર જુઓ તમે. એમના કુટુંબી બહેનો બધા ત્યાં જ છે, એમના મોટે ભાગે ફેમિલી ત્યાં છે. એની અસર એ લોકોના પર ઉપર પડી કે તમે લોકો અમારા ઘરે આવશો તો અમારે તો વાસી ખવડાવવું પડે, અમે વાસી છોડીએ છીએ. આમ કરીને વાસીનો ત્યાગ થયો. એક વાસી જાય એટલે કેટલી બધી વસ્તુ જાય તમે કલ્પી ન શકો. સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુ ભગવાનનું દર્શન થાય એટલે આત્મા પવિત્ર બની જાય. એક નિયમ, એક આવો કોઈક આપણને નિયમ આપે, આપણી ધર્મની શરૂઆત થઈ જાય. એક વસ્તુ સમજી રાખો, ધર્મના સંસારના ક્ષેત્રમાં પુણ્ય તત્વ અનિવાર્ય છે. પુણ્ય તત્વ વગર આપણી નાવડી ચાલતી જ નથી. જેના જીવનમાં પુણ્ય નથી વ્યક્તિ બહુ દુઃખી છે. અને પુણ્ય આવે છે ધર્માત સુખમ પાપાત દુઃખમ. ધર્મથી પુણ્ય આવે અને પુણ્યથી સુખ આવે. અમેરિકામાં આવ્યો હોઉં અને મારી પાસે 500 નોટ હોય, એ 500 નો નોટ હું કોઈ મોલમાં જઉં અને ટી શર્ટ ખરીદું અને એમ કહું કે આ ઇન્ડિયાની કરન્સી છે, 500 રૂપિયા છે, તમે લઈ લો, તો એ લે ખરા? નહીં લે. ના લે. તો સિસ્ટમને અપનાવવી પડશે. મારે 500 રૂપિયા ચલાવવા તો છે, મારે શું સિસ્ટમ કરવી પડશે? મારે રિઝર્વ બેંકમાં જવું પડશે, બેંકમાં જવું પડશે. એ 500 રૂપિયા આપી એની સામે મારે ડોલર લેવા પડશે અને ડોલર લઈને પછી હું વસ્તુ લેવા જઉં તો મને મળશે ખરી. વાત સાચી છે? ઓકે. તેમ આ મનુષ્ય ભાવની અંદર આપણે જે પણ કરીએ છીએ ને એ આપણે શું કહેવાય કે સુખ જોઈએ છે, વસ્તુ જોઈએ છે, પણ એ ધર્મથી આપણે એક એવું તત્વ ઉત્પન્ન કરીએ કે આપણે પરલોકની અંદર આપણે કન્વર્ટ થાય, આપણી સાથે આવે, અને એનું નામ છે પુણ્ય તત્વ. અને પુણ્ય તત્વ આવે એટલે આપણે પુણ્યથી સુખ મળે. પુણ્ય વગર માણસ સુખી હોય જ ના શકે. ધર્માત સુખમ પાપાત દુઃખમ, પાપથી દુઃખ જ મળે. એટલે જે કઈ આપણને દુઃખ મળે છે એનું બેકગ્રાઉન્ડ વિચારો તો તમને ખ્યાલ આવશે ક્યાંક ને ક્યાંક મેં પાપ કર્યો હશે. આપણે એક સ્તવન સ્તુતિ બોલીએ છીએ, શૂન્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કોક ક્ષણે આ ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં. કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતાના શબ્દોને કન્વર્ટ કર્યા છે. આ કરની તોપી નિરીક્ષિતોપી મહિલ. સિદ્ધસેન દેવાકર શ્રી મહારાજ સાહેબ એમ કે ભગવંત મને દુઃખ કેમ આવ્યું છે? એટલા માટે દુઃખ આવ્યું છે કે પૂર્વ ભાવમાં મેં કંઈક પાપ કર્યા છે. પાપ કર્યા વગર દુઃખ આવે જ નહીં. આ વિશ્વની અંદર એવરીથિંગ ઇઝ ઓર્ડર, બધું ઓર્ડર પ્રમાણે ચાલે છે. અને ઓર્ડર બાય કર્મ. ઓર્ડર કોના દ્વારા થયેલો છે? કર્મ દ્વારા થયેલો છે. સુખ જોઈએ છે તો એનો મેન ઉપાય છે ધર્મ છે. ધર્મથી પુણ્ય ઉત્પન્ન થાય, એ પુણ્ય આપણે સુખ આપી શકે. એક સાધુ ભગવાન આપણા જીવનની અંદર આ વિચારણા કરે છે, માટે સાધુનામ દર્શનમ પુણ્યમ કીધું. તમને એક વાત કરું, જેટલા પણ તીર્થંકર ભગવાન થયા છે આ અવસરપીઢી કાળમાં, મોટે ભાગે તીર્થંકર ભગવાન માધ્યમ કોણ બન્યું હશે? ઋષભદેવ ભગવાનનો પહેલો ભવ લેવા જઈએ, 13 ભવ થયા ને ઋષભદેવ ભગવાનના. ઋષભદેવ ભગવાન કેટલા સંયુક્તો પામ્યા પછી ભવ થયા? 13. પહેલા ભવ બિગિનિંગ ની વાત કરીએ, અને છેલ્લો ભવ, છેલ્લો તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનની વાત કરીએ. આપણે પહેલા છેલ્લાની વાત કરીએ. છેલ્લો આપણને ખબર છે એટલે વાત નહીં કરું, પહેલા ભવની વાત કરું. સાધુ ભગવાન શું કામ કરે છે? એમને આપેલી વસ્તુ એ કેટલા ગુણી બનીને આવે છે, કેટલું ફળ આપે છે. ધન સાર્થવાનો ભવ હતો, ફર્સ્ટ બિગિનિંગ ભવ. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ તે વખતમાં આચાર્ય ભગવત હતા. આ ધન નામનો જે વેપારી હતો એને એક ટૂર કરી હતી મોટી પગપાળા, અને પ્રતિષ્ઠાપુર નગરમાં લોકોને જવું હોય આવજો એવું એડવર્ટાઇઝ કરી. આચાર્ય ભગવત મારે પણ પ્રતિષ્ઠાપુર નગરમાં જવું છે, તમારા સાર્થની અંદર તમારા સમુદાયમાં જોડાઈ જઈએ. સાહેબ વેલકમ, તમારા જેવા સાધુ ભગત આવતા હોય તો અમને ઉત્તમ છે. પરિચય બિલકુલ નથી. અને સાથે લઈ ગયો. રસ્તાની અંદર ક્યાંક આપણે શું બીજા કામની અંદર ભૂલી ગયા. કેટલો સમય એમ સાથે સાથે ચાલે જ છે સંગ આખો, પણ સાધુ ભગવાન આચાર્ય ભગવાન ભૂલી ગયા. હવે આચાર્ય ભગવંત જે છે એને કોઈ તકલીફ તો પડતી નથી. એક વાર યાદ આવ્યું ધન સાર્થવાને કે હું આચાર્ય ભગવાનને લાવ્યો તો ભૂલી ગયો છું. એટલે આચાર્ય ભગવાન પાસે જાય છે અને માફી માંગે છે. ત્યારે આચાર્ય ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળે છે કે ભાઈ તમે માફી માંગવાનું કોઈ કારણ જ નથી. આ સાર્થની અંદર અમારું બધું જ સચવાયું છે, તમારા તરફથી સચવાયું છે, એટલે બિલકુલ ખોટું ના માનશો. ત્યારે પેલાને અંદરથી ગિલ્ટી ફીલ થતી હતી, એટલે સામે કંઈક એવું થાય તો એને આનંદ આવે. એટલે કીધું સાહેબ તમારા કોઈ મુનિ ભગવાનને મોકલો ને મારી જોડે, મારે એમને હોરાવવું છે. કઈ ખબર નથી ધર્મ વિશે. લઈ જાય છે.
પાછો ઘરમાં જાય એટલે ઘરની અંદર જ્યાં પોતાની કુટીર હતી, છાવણી હતી, એમાં કશું જ ખાવાનું પડ્યું નતું. અને તે સમયમાં તાજું ઘી કોઈ આપીને ગયું કે લો રાજન, સાર્થવાને કે છે આ તાજું ઘી આપું છું, તમે વાપરજો. અને તાજું ઘી વહોરાવતા એ ધનના સાર્થવાહને નિર્મલ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સાધુ ભગવાનને આપવાથી, સાધુ ભગવાનના ઉપદેશથી જીવન પરિવર્તન થાય. આપણે ઘણા એક દ્રષ્ટાંત ના આપી શકું તમને, ઢગલે બંધ દ્રષ્ટાંતો એવા પડ્યા છે કે જેનાથી આપણે ખ્યાલ આવે કે સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુ ભગવાનનો સંપર્ક થાય અને જીવન પરિવર્તન થયા વગર રહે નહીં. ધન શબ્દ ઉપરથી બીજો તમને વાત કરું છું. ધન્ય કુમાર નામ સાંભળ્યું છે? હા. ઓકે. એક છે શાલીભદ્ર, બીજો છે ધન્ય કુમાર. ક્યારેક કોઈના પુણ્યની પ્રગતિ દેખાય તો આપણે વિચાર આવે કે આટલું બધું પુણ્ય કઈ રીતે પ્રાપ્ત થયું, એવું આપણા મનની અંદર વિચાર આવી શકે. ધન્ય કુમાર એને જ્યાં જુઓ ત્યાં નિધાન પ્રાપ્ત થાય. જ્યાં જુઓ ત્યાં એનો જે દિવસે જન્મ થયો ને એ દિવસથી એના પિતાનું પુણ્ય પરિવર્તિત થયું. મારે એના પ્રેઝન્ટ જીવન સાથે સંપર્ક નથી કરાવો તમને, મારે એમના પાસ્ટ જીવન સાથે સંપર્ક કરાવો છે. જે પાસ્ટની અંદર ધન્ય કુમારે જે રીતે કાર્ય કર્યું છે ને સાહેબ, સંપત્તિ વધારે હોય કે ઓછી હોય, દ્રવ્ય વધારે હોય કે ઓછું હોય, કાંઈ મહત્વનું નથી. કદાચ કોઈ સાધુ ભગવાન દાબ્યા હોય અને એ સાધુ ભગવાનને ચપટી ખાલી ખાંડ વરાવે ને, ખાંડ, તો પણ પુણ્ય કેટલું બંધાય ખબર ના પડે. કેટલી વસ્તુ વરાવે છે બહુ મહત્વ નથી, પણ કઈ રીતે વરાવીએ છે. જો એક સિચ્યુએશન તમારી આગળ મૂકું છું, તમને ખ્યાલ આવશે. ક્યારેક ઇન્ડિયામાં આવો ત્યાં મગજમાં આ રાખજો કે મારે સાધુ ભગવાનના સંપર્કમાં રહેવું છે. મારે તમને આટલું આ જ શીખવાડવું છે. તીર્થોના સંપર્કમાં તો ઘણા રહ્યા છે, પણ સાધુના સંપર્કમાં આવવું છે. કારણ કે સાધુ જ એક એવી દુનિયા છે જે આપણને સમાધિ આપી શકે. એ ધન્ય કુમાર પૂર્વ ભાવની અંદર સામાન્ય વ્યક્તિ, એકદમ લો કુટુંબ, એકદમ પુઅર કુટુંબનો એક સદસ્ય. કઈક એવો પર્વના દિવસ હશે કે બધા છોકરાઓ શેરીના ભેગા થઈને કે આજે મારી મમ્મીએ તો ખીર બનાવી છે, પેલો કે મારી મમ્મીએ પણ ખીર બનાવી છે. આમ સંવાદ ચાલે છે. તે સમયમાં ધન્યનો પૂર્વનો કાળનો જીવ એ સાંભળે છે. એની મમ્મીને કહે છે, મમ્મી મારે પણ ખીર ખાવી છે, મને બનાવી આપને. એની માં કહે છે, બેટા આપની પાસે ક્યાં ઘી છે, આપની પાસે ક્યાં દૂધ છે, આપની પાસે ક્યાં ચાવલ છે કે હું તને ખીર બનાવી આપું. તમે વિચારી શકો છો કે કેટલી બધી ગરીબાઈ હશે એના જીવનમાં. આટલી પણ કોમન વસ્તુ નથી જે આપણે ડેલી યુઝ કરતા હોય. ખૂબ રડે છે છોકરો, મારે ખાવી છે. એમાં 4 પ્રકારની હટ આવે: બાલ હટ, સ્ત્રી હટ, યોગી હટ, રાજ હટ. એમાં બાલ હટ છે. છોડે નહીં, બાળક પકડેલું છોડે નહીં, મારે ખાવી છે. એનો અવાજ આજુબાજુમાં પહોંચે છે અને બધા જે આજુબાજુ રહેનાર વ્યક્તિ કીધું કે બાળકને રડાવીશ નહીં તું, મારે ત્યાંથી દૂધ લઈ જા. પેલી એક બેન કહે છે, મારે ત્યાંથી તું ચોખા લઈ જા, મારે ત્યાંથી તું ઘી લઈ જા. આમ અલગ અલગ પ્રકારની આઈટમો આપી અને ખીર બનાવે છે. બધો જ એના માટે આ વર્તમાન કાળનો આ ભાવનો તાજો પ્રસંગ છે. એના માટે ખીર બનાવ્યા પછી મા તો જે છે પોતે કામ કરવા જાય છે અને તે સમયમાં અરસાની અંદર સાધુ ભગવંત આવી જાય. ધર્મલાભ જેવા અંદર પ્રવેશ કરે એટલે છોકરો એકદમ રાજી થઈ ગયો. યોગ્યતા છે સાહેબ. આમાં જીવ ગમે એટલો નબળો હોય પૈસાથી, પણ યોગ્યતા એ કોઈ કુળને આધીન નથી હોતી. કાદવમાં પણ કમળ ખીલે છે. કાદવમાં પણ કમળ ખીલે એટલે ગરીબાઈમાં પણ કમળ ખીલી શકે. એ છોકરાએ સાધુ ભગવાનને મન મૂકીને ખીર વરાવી. મન મૂકીને પહેલી જ વાર ખાવા મળી છે. સાધુ ભગવાનના દર્શન થયા છે, અંદરથી અંતરાત્મા જાગ્યો છે અને મારે આપવી છે. અને પહેલી વારની ખીર જે છે એટલા ભાવપૂર્વક વરાવી, એટલો બધો ઉમળકો અંદરથી, અનુમોદના એટલી બધી ચાલે
વાહ સરસ, આ ખબર નથી એનામાં સહજ રીતે આવી રહ્યું છે. બોરીને જતા રહ્યા, માં પાછી આવે છે, પાત્રું ખાલી દેખે છે. લાગ્યું કે દીકરો ખીર ખાઈ ગયો લાગે, થોડી ઘણી પાછી પડી હતી, થોડી આપી અને એ પણ ખીર ખાધી, કારણ કે પેલી ખીર ખાધી છે એ બી માને ખબર છે, પણ દીકરાએ તો સાધુ મહારાજને આપી છે. અને માને કહેતો નથી કે માં આપણે ત્યાં ઘરે સાધુ ભગવંત આવ્યા હતા, એમને ભોરાવી દીધી. કદાચ માના મનની અંદર શું ભાવ થાય ખબર નહીં. આટલો નાનો મસ્તો છોકરો પણ વિવેક કેવો ગજબનો. અને એ પોતે છેલ્લી જે ખીર ખાધી, માની નજર લાગી અને દીકરાનું મૃત્યુ થયું. એક આમ કહેવાય ને 10-15 મિનિટની ઘટના ખીર ઓરાવાની કેવું પુણ્ય ઉત્પન્ન કરી આપ્યું કે એને સીધો કર્મ સત્તાએ ઉપાડી અને સીધો મૂકી દીધો એક ધનાઢ્ય શેઠના ઘરે. જા તારું પુણ્ય પ્રબળ થયું છે, તારે અહીંયા જવાનું છે. અને ત્યાં આગળ એને જ્યાં પગલા મૂકે નિધાન પ્રગટ થાય, જ્યાં દ્રષ્ટિ પાડે ત્યારે સંપત્તિ પ્રાપ્ત થાય. ગજબનું પુણ્ય લઈને આવેલો. કારણ માત્ર એક જ હતું કે સાધુ ભગવંતની ભક્તિમાં એને કોઈ પણ પ્રકારની કમી રાખી નથી. અહીંયા થોડુંક આપણે એનાલિસિસ કરીએ. એની માને કીધું હોત તો કદાચ એવું મનમાં દુઃખ કર્યું હોત કે આ સાધુ ભગવંત અત્યારે ક્યાં આવી ગયા, અથવા તો એમ કહી દીધું હોત સાહેબ મારા ઘરે તો કઈ છે નહીં, હું તો ગરીબનું ઘર છું, મારા ઘરે શું હોઈ શકે, કાંઈ નથી. માને કીધું હોત અથવા ખોટું બોલ્યો હોત અથવા અડધી આપી હોત, આ બધું જ કરી શક્યો હોત. પણ આમાંનું એક પણ ફેક્ટર, એક પણ નબળા પોઈન્ટને પોતે ગ્રહણ નહીં કરતા, ખાલી અનુમોદના કરી. ખાલી અનુમોદના. શું સરસ દિવસ ગયો મારો, શું આજે સરસ મજાનો ટાઈમ ગયો. અને એ સાધુ ભગવાનની ખીર ભોરાવાના પુણ્ય થકી એક ધન્ય કુમારનો અવતાર એક પ્રાપ્ત થાય ભગવાન મહાવીર સ્વામીના સમયની અંદર. એક પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. એને કયું કહેવાય સંપૂર્ણાબેન? આ પુણ્યાનુબંધી પુણ્ય છે. હા, પૈસો છે એક વસ્તુ એવી છે કે જો એ સદમાર્ગે વપરાય તો પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન કરે, અને પડી રહે તો એ ચોક્કસ નિરર્થક જાય. ધનસ્ય ત્રીણી ગતિ, પૈસાની 3 ગતિ છે: દાન, ભોગ, નાશશ્ચ. 3 રસ્તા છે પૈસાના. સૌથી પહેલો દાન કરો. દાન કરો એટલે ખ્યાલ આવે ને, તમે કોઈને આપો, આ પહેલી ગતિ. બીજી, કા તમે વાપરો, આપણી પોતાની જાતે વસ્તુ વાપરવાની, બીજી ગતિ. ત્રીજું, કા નાશ થવા દો, પડી રહેશે, કોઈ વાપરશે નહીં, આપણે જતા રહ્યા પરલોકમાં, પૈસો એ પડી રહેશે, નાશ થશે. એટલે 3 જ ગતિ છે: દાન, ભોગ અને નાશ. વિકલ્પ આપણે વિચારવાનો, આપણે નાશ તો નથી થવા દેવું, અને વાપરીને ખાલી સંસારના સુખમાં વાપરીને પાપ નથી ઉપાર્જન કરવું. તો હવે માર્ગ કયો છે? જે જરૂરી છે ચોક્કસ કરવાનું. તો એક માર્ગ છે, એ માર્ગનું નામ છે ધર્મના 7 ક્ષેત્રમાં યથા યોગ્ય ધન વાપરવું. પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય. ફળ શું મળે? એ સાડીભદ્રનો જીવ, એ ધન્યકુમારનો જીવ, બંનેની ઘટના સેમ જ છે. ધન્યકુમાર ત્યાંથી મૃત્યુ પામી, એટલે પૂર્વ ભવમાંથી મૃત્યુ પામી ધન્યકુમાર બને. એ ભાવની અંદર જ્યાં જુઓ ત્યાં પૈસાની પ્રાપ્તિ થાય, યશ કીર્તિ મળે, માન વૈભવ મળે. આગળ વધીને ધન્યકુમાર શાલીભદ્ર બંને સાડા બનેવી, સગા સાડા બનેવી, અને બંને દીક્ષા લે, પ્રભુના શાસનના અણગાર બને. સાધુને વરાવાથી સાધુના પદની પ્રાપ્તિથી સુલભ થઈ ગઈ. જે જીનેશ્વર પરમાત્માના શાસનનું કોઈ પણ અંગની સેવા કરીએ ને ભાવપૂર્વક, એ અંગના માધ્યમથી આપણે ક્યાં પહોંચી જે કલ્પના થાય. અને એમને સાધુ પદની પ્રાપ્તિ થઈ. શાલીભદ્ર અને ધનના અણગારે જે રીતે સાધુ જીવન જીવ્યા છે, આમ શાલીભદ્ર એટલે કેવા ગાલીચો ને, ગાલીચો એમનું એમ ગાલીચો દબાવ ને શરીર, એટલે તકીઓ વગેરે એકદમ સોફ્ટ હોય, એનાથી પણ સોફ્ટ એમનું શરીર હતું. શાલીભદ્રનું શરીર કેવું જબરદસ્ત શરીર, પણ દીક્ષા લીધા પછી સગી માં પણ ન ઓળખી શકે એવું સંયમ જીવન જીવી ગયા. અને બંને ત્યાંથી એ સાધુ પદનું જીવન પૂરું કરી અને રાજગૃહના એ પહાડ ઉપર અનશન કરી અને સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર પહોંચી ગયા. કેટલું ભયંકર સુખ, એટલું ભયંકર સુખ કલ્પી ના શકાય. અને ત્યાંથી મહાવીર ક્ષેત્રમાં જન્મ લઈ અને બંને આત્મા મોક્ષે જશે. આ સાધુ ભગવાનનું દર્શન છે, આ સાધુ ભગવાનની કરેલી ભક્તિ છે, સાધુ ભગવાનનો સત્સંગ છે. પણ આપણે એનાથી દૂર રહેવા પ્રયત્ન કરીએ છીએ. સાધુ ભગવાન શાસન કે છે સાધુ વગર ધર્મ છે જ નહીં.
ધર્મ એ સાધુને આધારે છે. માટે હું ફરી વાર કહું છું, બધું જ અમેરિકામાં છે, ગુરુ ભગવાન નથી. માટે તમારી લાલસા, તમારી જે ભાવના છે એ આ હોય કે મને ગુરુ ભગવાનનો સત્સંગ ક્યારે મળે. આનાથી આપણો આના સિવાય ઉદ્ધાર છે જ નહીં સાહેબ, સમજી રાખો. સાધુ ભગવાનનો ઉદ્ધાર નથી. અને કેવા સાધુ ભગવાન? કોઈ અપેક્ષા ખરી આપણા પ્રત્યેની? 3 ગુણોથી યુક્ત સાધુ ભગવાન છે. સૌથી પહેલું, સહાય કરે તે સાધુ, સાધના કરે તે સાધુ. અને ત્રીજા નંબરની અંદર સહાય કરે, સાધના કરે ને સહન કરે. આ 3 સાધુના ગુણો છે. સાધુનો વર્ણ કયો કહેવાય તમને ખ્યાલ છે? આચાર્યનો વર્ણ પીળો, ઉપાધ્યાયનો વર્ણ નીલો અને સાધુનો વર્ણ કયો? સફેદ. સાધુનો વર્ણ કાળો કાળો. કયો વર્ણ છે? કાળો કાળો છે. વર્ણ એટલા માટે કાળો છે કે જેમ મજૂર મહેનત કરીને કાળો થાય, એમ સાધના કરી કરીને અંદરથી જાણે એકદમ કાળાશ થયા હોય એ રીતે. પણ આ સાધુ ભગવાનનો વર્ણ છે. અને એટલા પૂરતું જ આપણે વાત આ વિચારવાની છે કે આજે પર્યુષણનો આપણો દિવસ છે, છેલ્લો દિવસ છે તમારા માટે. આજે અમારી સાધના, આપનું જે પર્યુષણનો પર્વ છે એના સંબંધી જે સમય યાચનાઓ છે આપણે કાર્ય પૂરું થાય છે. પર્યુષણ 8 દિવસનું કાર્ય પૂરું થાય છે. એટલે સમય યાચનાઓ અમે બધાને પ્રતિમ કરીને બધાને ખવાવ્યા છે. આપણે આ પ્રભુનું શાસન, દેવ ગુરુ અને ધર્મનું શાસન વારંવાર મળે એ ભાવના આપણે કરવાની છે. આ પર્વને આપણે જે ગુરુ ભગવાન તે જ આ શાસ્ત્રની રચના કરીને આપણે આગળ પહોંચાડ્યું છે, એ પણ ઉપકાર એમનો જ છે. આ પર્વની ઉજવણીમાં કોઈ ખોડ ખાપણ ન રહી જાય. સરસ મજાની ચા બની હોય પણ થોડીક કોઈક વસ્તુની ખામી રહે તો ચાની મજા ઉડી જાય. મોટો લાડવો હોય પણ મીઠાશ ના હોય તો મજા ઉડી જાય. તો નાની અમસ્તી વસ્તુના અભાવમાં પણ મીઠાશ ચાલી જાય છે. આપણે પર્યુષણ પર્વની ઉજવણીની અંદર ખૂણે ખૂણે રહેલા 14 રજ્જુ લોકના જીવન આજે યાદ કરી લેવાના કે કોઈ પણ પ્રકારનો જીવ મારા તરફથી દુઃખી થયો હોય એની મારે ક્ષમા યાચના કરવાનું છોડવું નથી. કેવું સરસ મજાનું આ પર્વ છે કે જેમાં આત્માથી આત્માનું મિલન છે. હું માફી માંગુ, તું માફી માંગે, ચાદર ચોખ્ખી કરે, કામ પૂરું થઈ જાય. અને આડું ક્યાં આવશે ખબર? સંપૂર્ણાબેન, આડું ત્યાં આવશે કે મારો ભત્રીજો બરાબર છે, મારા બનેવી બરાબર છે, મારા આ બરાબર છે, પણ મારા આ છે ને આ દિયરજી બરાબર નથી, એમની જોડે મારે વાત નથી કરવાની, એમની જોડે બહુ મન દુઃખ થયા છે, એમને મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. આ મગજમાં કઈ ને કઈ ભરેલું હોય અને પગ ન ઉપડી શકે. અહંકાર એવો છે કે આપણે આગળ વધવા દેતો નથી. અહંકાર વસ્તુ જ એવી છે કે જે આપણે હંમેશા પાછળ જ 2 ગજ પાછળ લઈ જાય. હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરે, ના ના જવા દો, એમ અંદર આવી જ જાય. એ અહંકારના જે દલીકો છે ને ઓગાળવાના છે. અને આ ભગવાને આપણે સરસ મજાનું એમ હિંમત ના થાત આપની, પણ આપણે આજે સહજ રીતે હિંમત કરી જ નાખવી છે. આજે 2.5 કલાકનું આપણે 3 કલાકનું પ્રતિવન કરીશું. સ્નાત્ર પૂજા થઈ ગઈ હશે તમારે, અને બધું જ આપણે ઉપવાસ પણ કર્યો હશે. આજે આપણે ઉકાળેલું પાણી પીશું, બરાબર છે, ઉપવાસ કરીશું, અગ્નિનો બને તો સ્પર્શ નહીં કરીએ, આપણે જેટલું બને એટલી વિરાધના ઓછી કરીશું. એકેન્દ્રિય જેવો પ્રત્યેની આપણી લાગણી ને પંચેન્દ્રિય પ્રત્યેનો અહોભાવ ના હોય કેમ ચાલે? એટલે એચ સાહેબ, ક્યાંય પણ લાગતું હોય કે આ વ્યક્તિ જોડે મારે મન દુઃખ થયું હતું, આજે આપણે ચાદરને ક્લિયર કરી નાખવી છે. બોજ લઈને ફરવું નથી. બોજ એ બહુ ભારે વસ્તુ છે, બરાબર. માથાના વાળ પણ વધી જાય તો આપણે ગમતું નથી, તો આ બોજ લઈને ભવાંતરમાં ક્યાં જવાનું? અગ્નિશર્મા ગુણસેનનું ચરિત્ર સામે રાખવાનું કે જેમને માફી નથી માંગી, એના કારણે એમના કેવા ભયંકર ભવ ગયા, કેટલું બધું દુઃખ વેઠવું પડ્યું અગ્નિશર્માને. ગુણશર્મા તો ચડતા રહ્યા. કમઠ અને પાર્ષદ પ્રભુનું ચરિત્ર વિચારવાનું. કમઠે પોતે પ્રાયશ્ચિત નથી કર્યું, શું હાલત થઈ. મરીચના ભાવની વિચારણા કરવાની. જો એને સમય યાચના કરી તો પડાપડી સાગર પર સંસારમાં વધી ગયો હોત. તો જે પણ મને મળેલું આ શાસનમાં હરિહર પરમાત્માની આસ્થાપના કરી હોય, સિદ્ધ ભગવાનની આસ્થાપના કરી હોય, આચાર્ય ઉપાધ્યાય ભગવાનની આસ્થાપના કરી હોય, સાધુ ભગવાનની આસ્થાપના કરી હોય, શ્રમણી ભગવાનની આસ્થાપના કરી હોય, સાધર્મિકોની આસ્થાપના કરી હોય, 14 રજ્જુ લોકના જીવોને કંઈક દુભાવ્યા હોય, તો આજે આપણે આ પર્વના માધ્યમથી આપણે એક નક્કી કરી નાખીએ કે મારે આજે બધા સાથે સમય યાચના કરવી છે. કાલથી નવો ચોપડો બનાવજો, કોણ ના પાડે છે?
કાલથી નવો ચોપડો બનાવજો, પણ આજે તો પૂરું કરી જ નાખવું છે. આ પર્વને આપણે શાંતિથી સરસ મજાની રીતે ઉજવીએ. 8 દિવસ આપણે સ્વાધ્યાય થયો બધા. સમીરભાઈ એક પ્રશ્ન છે. ધન્યકુમાર પ્રગતિ થઈ પણ એના 3 ભાઈ હતા, એનું શું થયું? એના 3 ભાઈનું પ્રગતિ કેમ ન થઈ એ પ્રશ્ન છે ને. એના 3 ભાઈની પ્રગતિ કેમ ન થઈ એનો જ પ્રશ્ન છે ને. અવાજ આવે છે મારો? તમારો વિડીયો ચોટી ગયો છે. હા, એ 3 ભાઈની પ્રગતિ ન થઈ એ છે એમ પૂછું છું. બરાબર બરાબર ને. 3 ભાઈઓ એ પણ ખીર પૂર્વભૂમાં 3 મિત્રો હતા. 3 ભાઈઓએ પણ સાધુ ભાવને વરાવ્યું. સેમ ઘટના, સિચ્યુએશન સેમ. સાધુ ભાવને વરાવ્યું. વરાયા પછી આનંદિત પણ થયા, પણ પછી ભૂખ લાગી જોરદાર અને મનમાં પશ્ચાતાપ કર્યો કે આ સાધુ ભાવને વરાયું, ન વરાયું તો સારું રહેત. આ મનની અંદર પશ્ચાતાપ થયો. પરિસ્થિતિ નિર્માણ એ થઈ કે એમનું પુણ્ય બધું ધોવાઈ ગયું. આપ્યા પછી આનંદ આવવો જોઈએ સાહેબ. દુઃખ શેના માટે? કાર્ય તો પતી જ ગયું છે. જો હું તમારી સામે એક આપણે સમાપનાની વાત કરતા વચ્ચે એક વાત મૂકી દઉં. શાલિભદ્રની વાત કરી ને, એ જ એવી જ વૃદ્ધિ, એવી જ સંપત્તિ, અઢળક સંપત્તિનો માલિક એ રાજગુરી નગરીમાં જ હતો. જેમ શાલિભદ્ર, બીજો વ્યક્તિ હતો મમ્મન શેઠ. એને પણ સાધુ ભાવને વરાયું હતું. વરાયા પછી શું કર્યું? પશ્ચાતાપ કર્યો. એટલે પશ્ચાતાપના કારણે પુણ્ય રહી ગયું, પણ પુણ્યના અનુબંધો બધા ચાલી ગયા. સંપત્તિ ચિક્કાર મળી એને. એવા 2 બળદો રત્નના બનાવ્યા કે શ્રેણીક મહારાજા પોતાની આખી સંપત્તિ આપે ને તો શિંગડું પૂરા એવું નતું. પણ મરીને ક્યાં ગયા? નરકમાં. 7મી નરકમાં ગયા. અને શાલિભદ્રજી મરીને ક્યાં ગયા? અણુત્તરવાસી દેવમાં. એક હાઈટ ઉપર પહોંચ્યા, એક તળિયા ઉપર પહોંચી ગયા. એકનો સંસાર અતિ દુઃખમય બની ગયો, એકનો સંસાર અતિ સુખમય બની ગયો. એક બીજા ભાવની અંદર મુક્ષી જશે, એક ક્યારે મુક્ષી જશે ચોક્કસ નથી. એટલે સાધુ ભાવને વરાવ્યા પછી આનંદ થવો જોઈએ. એવમ સાધુ જવા દો, એક શ્રાવકને પણ કદાચ કઈ વસ્તુ આપી હોય પછી આનંદ થવો જોઈએ. એટલે આપનું પર્વ આજે છેલ્લો દિવસ. 8 દિવસથી આપણે જે શ્રેણી ચલાવી, કોરોનાના માહોલની અંદર પણ લોકોએ સારો એવો ભાગ લીધો. પ્રભુના વચનને સાંભળવા માટેનો સ્તુત્ય પ્રયત્ન પણ થયો. પરમાત્માની ભક્તિ આરાધના પણ સારી તમારી થઈ હશે. દરરોજના સ્નાત્ર પૂજા વગેરે કાર્યો, ભગવાનના દર્શન ભલે ડિસ્ટન્સથી થતા હશે પણ થતા હશે, કાં તો તમે ઝૂમ ઉપર દેખતા હશો, પણ ભગવાનના દર્શન કરવાનું મન બધાને થાય. એ આખા 8 દિવસ દરમિયાન આપણે જે પ્રવચનની શ્રેણી ચાલી, પર્યુષણ, કલ્પ અને અષ્ટાનિકાના પ્રવચન થયા, એમાં વિતરાગ પરમાત્મા ગુરુની જે આપણે આશય, શાસનથી કંઈ પણ વિરુદ્ધ બોલાયું હોય, વિતરાગ પરમાત્માથી કંઈ વિરુદ્ધ બોલાયું હોય, અથવા મારા બોલવામાં ક્યાંક કોઈક વાર આવું થાય, તો આ તો કેવી છે, આ જીભમાં કોઈ હાડકું બાળકું તો છે નહીં, લસરી જાય કોઈ વાર, કંઈક બોલવાનું ન બોલવાનું બોલાઈ જાય, બની શકે. હા, અને મારું કદાચ ઇન્ટેન્શન ન પણ હોય, પણ કદાચ કંઈ લેવાઈ જાય તો હું બનું. માટે આપણે આ ક્ષમાનું સંવત્સરીને પર્વના આ દિવસની અંદર સર્વ ચતુરજ્જુ લોકના જીવોને ક્ષમા યાચના કરતા આપ જીવો પાસે પણ હું માફીની અપેક્ષા રાખીશ કે વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આપના કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ અપાયા હોય કે તમારા મનની અંદર કંઈક સ્વાર્થિક પ્રવૃત્તિ કરતા કંઈક દુઃખ પહોંચ્યું હોય, તો બધા પાસે અત્યારે હું ક્ષમા યાચના કરું છું કે આમી સવ્વ જીવે સભ્ય જીવા ખવંતુ મેં સવ્વ ભૂયેસુ વેરમ મજ્જન કે નહીં. તમારું પ્રતિક્રમણ સુંદર મજાનું થાય. મનની અંદર શુભ ભાવ રાખજો. જે સિચ્યુએશન આપણને મળી છે એમાં પણ ભાવ આપણે સારા રાખીએ. ભગવાન આવી સિચ્યુએશન ફરીવાર ના આવો. જે લોકો અત્યારે દુઃખી છે, જે લોકો પીડિત છે, તે અવસ્થા લોકોને પ્રાપ્ત થઈ છે, કે આવી અવસ્થા ફરીવાર ના આવો એવી આપણે પ્રાર્થના કરીએ. અને ફરીવાર બધા સાથે એક ક્ષમા યાચના કરું છું. વિચ્છાંદુકડમ તમારું સંવત્સર પ્રતિ સારું જાય.
એવી એક શુભ ભાવના પ્રગટ કરું છું અને ફરીવાર આપણે પાછા મળીશું એવી અપેક્ષા રાખું છું. મિચ્છામિ દુક્કડમ સમીરભાઈ. સમીરભાઈ પચકા હાજી, પચકાર આપી દો. કયું પચકાર લેવાનું છે? 24 ઉપવાસ, ટીવીઆર. 24 બધા ઉપવાસ આવી જશે. સૂર્ય યોગ્ય અપડતમ ગાય ચોમ્પિયારમ તીમ્પિયારમ અસંબારમ ખૈમમ સૈમમ અર્થરમ સહસ્રમ પારેઠવણ્યગરમ મહત્તરગરમ સવસ્વત્યમ પાનાર પુરુષી સાર પુરુષી મુઠ્ઠી વચકરમ સહસ્રમ મહત્તરમ સવસ્ત્રમ કણસ્સ લેવના અલેવના અક્ષર વરુષ સિદ્ધર સિદ્ધરો ઓસરે. એકાસુ બેસવું પચકા લેવું છે કોઈને? એકાસુ બેસવું છે કોઈને? ઓકે, સારું. બોલો, બીજો કોઈ પ્રશ્ન છે? સમીરભાઈ, કેન યુ હિયર મી? હા, બોલો બોલો. બસ કઈ નહીં, ખાસ કઈ નહીં. આ તો હું વિરલ છું, વાઇસ પ્રેસિડેન્ટ જેએસજે ના. નિલેશભાઈ જોઈન નથી થઈ શક્યા, બરાબર. તો બસ આ સંઘ તરફથી તમારી ખૂબ અનુમોદના કરવી હતી અને તમને ઘણા ઘણા આભાર, થેન્ક યુ કહેવા માટે. ખાસ અમે જોઈન થયો છું અત્યારે અને તમારા આગળના બી લેક્ચર મેં સાંભળ્યા હતા. આજે થોડું કામકાજમાં હતો તો બધું સંભળાયું નથી મારે, પણ તમારી લેક્ચર અને તમારું જે જ્ઞાન જે તમે અમારી સંઘને આટલા દિવસો પીરસ્યું છે એ બદલ આખો સંઘ તમને ખૂબ ખૂબ આભાર માને છે, તમારી ઘણી અનુમોદના કરે છે. એક્ઝિક્યુટિવ કમિટી અને આખો એટલાન્ટાનો સંઘ તમારો ઘણો આભારી છે. ફરીથી આપણે અહીંયા આવો, ફિઝિકલી તમે આવો ત્યારે આપણે ફિઝિકલી પણ આપણે તમારો લાભ લઈશું અને આપણે જોડે ટાઈમ વિતાવીશું. બસ એવી આપણે કામના કરીએ છીએ. બધું સર્વ મંગળ થાય, સર્વ કુશળ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવી બસ અમને બધાને શુભેચ્છાઓ આપો. ખૂબ સુંદર. વિરાગભાઈ, બરાબર ને? વિરલભાઈ? વિરલ, યસ. હા, વિરલ. શ્રી સંઘનો પણ મારી ઉપર એક ઋણ કહેવાય. આ સાંભળવા માટે, પ્રભુના વચને સાંભળવા માટે તમે જે મને સંભળાવવા માટે જે તક આપી એ બદલ પણ હું તમારો આભાર માનું છું. અને આપણે બધા જ સાથે પ્રભુના વચનને પામીને આપણે સદગતિ અને પરમ મોક્ષ ગતિ સુધી પહોંચીએ એ શુભ ભાવના આપણે રાખીએ. 8 દિવસ દરમિયાન કઈ પણ બોલાયું તો ક્ષમા યાચના, પરમાત્માના વચન વિરુદ્ધ કઈ બોલાયું તો ક્ષમા યાચના. આપણે બધા જ સાથે બોલીશું, સર્વ મંગલ બધા સાથે કરતા રહેજો. મિચ્છામી દુક્કડમ. સમીરભાઈ, એક વસ્તુ કહેવાની છે. આજે બધું બેન બોલો બોલો. અનુમોદના થેન્ક યુ. બધા સાથે રહેજો અને પાછા આપણે મળીશું. તમે પણ સાતામાં રહેજો. સાતામાં રહેજો. Madhu auntie, if you're talking, you're on mute. Can you hear me now? Yes. Can you hear me? Okay. Yes, we can. મારે સમીરભાઈની સાથે વાત કરવાની છે. સમીરભાઈને કંઈ કહેવું છે. સમીરભાઈ અત્યારે ડ્રોપ થઈ ગયા છે, but I will text you his number. You can directly communicate with him. He's not on Zoom call right now. Oh, he's gone already? He already dropped off. That is correct. Okay. મારે એમનો આભાર માનવાનો તો આપણે સ્કોલર કમિટી તરફથી. But that's okay. We'll do it some. Okay. I'll talk to him personally. Okay. Thank you, auntie. Okay, bye.